ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. લેટ્સ ગો ટ્રાવેલિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે પહોંચી ગયા છીએ મનાલીની અંદર. અને આજે આપણે એ સાઇડ સીન અને સોલંગ વેલી જવાના છીએ. તો વિડીયોમાં બનાવી રહેજો. સરસ મજાના આજે તમને લાઈવ સ્નોફોલ અને ત્યાંના વ્યૂ બતાવીશું. હર હર મહાદેવ. તમને અત્યારે બહારનો નજારો બતાવીશું. તમે મારી પાછળ જોઈ શકો છો, સરસ મજાના એવા વ્યૂ છે. બરફ દેખાઈ રહ્યો છે અને જબરજસ્ત સ્નો પડ્યો છે કાલે. તો આજે પણ શક્ય હશે તો તમને આજે સ્નો બતાવીશું. અને બરફ તો ઓલરેડી દેખાય જ છે. સરસ મજાનું વાતાવરણ છે અને આપણે હવે નાહી ધોઈને થોડી જ વારમાં નીકળવાના છીએ. અને બહારનું ટેમ્પરેચર છે અત્યારે -7 ડિગ્રી. અને હવે આપણે જવાના છીએ અડીંબા દેવી ટેમ્પલ. અને પછી એક આજના લોકલ વ્યૂ પણ તમને બતાવતા રહીશું. આ છે સફરજનના ઝાડ અને જે અત્યારે એના પાંદડા ખરી ગયા છે. અને જૂન મહિનામાં એના પાંદડા અને ફ્રૂટ એટલે કે એપલ આવશે. આજે નાસ્તામાં આલુ પરોઠા છે, દહીં, બ્રેડ, સેવ ઉસળ અને બ્રેડમાં જામ અને બટર લગાવવા માટે અને ચા અને કોફી છે. આપણે નીકળી ગયા છીએ અડીંબા દેવી ટેમ્પલ, જે બિલકુલ મોલ રોડની બાજુમાં આવેલું છે. પણ અત્યારે ખૂબ જ એવું ટ્રાફિક છે, તમે જોઈ શકો છો. મિત્રો, આજે આપણે મનાલીમાં પ્રથમ દિવસ છે. કાલે આપણે ચંડીગઢથી મનાલી સુધી આવ્યા હતા, જેમાં કુલ્લુમાં રિવર રાફ્ટિંગ કરી હતી, જેનો બ્લોગ આપણે ગઈકાલે મૂકી દીધો છે. અને હવે આપણે અડીંબા ટેમ્પલ જઈશું. હલો મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ હિડીંબા દેવી ટેમ્પલ. જેના ઇતિહાસમાં એવું છે કે હિડીંબાએ ભીમ સાથે લગ્ન કર્યા હતા અને જ્યાર સુધી એમનો પુત્ર થાય ત્યાર સુધી એમની સાથે રહેશે એવો કુંતીબાએ એમને વચન આપ્યું હતું. અને જ્યારે એમના પુત્ર ઘટોત્કચ જન્મ લીધો ત્યારે ભીમ ત્યાંથી નીકળી પડ્યા હતા. અને જ્યારે હિડીંબા રાક્ષસ તરીકે હતા ત્યારે એમને ભગવાન મહાદેવની સારી એવી એમને પૂજા કરી અને પછી મહાદેવ પ્રસન્ન થઈ એમને લોક કલ્યાણ માટે એમને શ્રાપ આપ્યો. અને ત્યારથી એ લોક કલ્યાણ માટે દેવી તરીકે પૂજા માંડ્યા. આથી હિડીંબા દેવી અત્યારે અહીં મનાલીના રાજા ગણાય છે. અને ઘટોત્કચ પણ એમનો પુત્ર છે, જે ભીમના પુત્ર તરીકે પણ ઓળખાય છે. તો આ છે એની કહાની. હર હર મહાદેવ.
અણિંબા દેવી ટેમ્પલની પાછળ વન વિહાર છે, જેની એન્ટ્રી ટિકિટ 10 રૂપિયા છે અને તમે અહીં એન્ટ્રી કરી શકો છો. અને અહીં પહાડણવાળો ડ્રેસ અને ઘણા બધા પ્રાણીઓ અહીં છે, તો તમે ત્યાં સરસ મજાની એવી ફોટોગ્રાફી કરાવી શકો છો. અને સુંદર જ જગ્યા છે અને અહીં સરસ મજાની ફોટોગ્રાફી પણ થાય છે, તો તમે અહીં એકવાર જરૂરથી મુલાકાત લેજો. તમે દેખી રહ્યા છો અહીં લોકો પહાડના ડ્રેસમાં ફોટોગ્રાફી કરાવી રહ્યા છે, તે ખૂબ જ પ્રસિદ્ધ છે અહીં. મિત્રો આપણે પહોંચી ગયા છે જોગણી વોટરફોલ. તમે આપણી પાછળ જોઈ શકો છો, સરસ મજાનો વોટરફોલ છે.
મિત્રો તમે જોઈ શકો છો આપણો હોટલની બહારનો વ્યૂ, સુંદર મજાનો મનાલીનો વ્યૂ દેખાઈ રહ્યો છે અને ખૂબ જ સુંદર નજારો છે. હવે આ તમે અમારો રૂમ જોઈ શકો છો. આજનો અમારો સરસ મજાનો રૂમ છે. ખૂબ જ અદ્ભુત રૂમ છે. આજે ઉપર પણ એક બેડ છે જ્યાં નાના છોકરાઓ સૂઈ શકે છે અને ઉપરના બેડથી તમે નીચેનો નજારો જોઈ શકો છો. અને આવા જ વિડીયો સાથે ફરી મળીશું. આપણા વિડીયો જોતા રહેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આપણા વિડીયોમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તમારે પણ આવી ડીજે પાર્ટી, કેમ્પ ફાયર અને 9 કિલોમીટરવાળી રિવર રાફ્ટિંગ ફ્રીમાં જોઈતી હોય તો અત્યારે જ બુકિંગ કરાવો. તમને સરસ મજાની એવી ટૂર પેકેજ મળશે 8,200માં અને એના માટે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. હર હર મહાદેવ.